હેલો નમસ્કાર. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આપણો જે ટોપિક જે છે તે આપણે આરસી સર્કિટ જોયેલી હતી લાસ્ટ ટાઈમ. રેડી? હવે આપણે જોવાનું છે આરસી ટાઈમ કોન્સ્ટન્ટ. એક માર્કમાં પૂછાઈ શકે આરસી ટાઈમ કોન્સ્ટન્ટ જે છે શું છે આનું ઇક્વેશન પૂછાય. આરસી ટાઈમ કોન્સ્ટન્ટ બુકમાં જોઈએ તો શું કીધું એ આફ્ટર એ ટાઈમ ઇક્વલ ટુ આરસી, કે આરસી સર્કિટ પાસેનો જે આપણે ટાઈમ રહી આફ્ટર એ ટાઈમ ઇક્વલ ટુ આરસી ધ કરંટ ઇન ધ આરસી સર્કિટ હેઝ ડિક્રીઝ ટુ 1/e. કરંટ શું થાય? ડિક્રીઝ થાય ને. આપણે આરસી સર્કિટમાં જોઈ લેતી ધીમે ધીમે ટાઈમ જેમ વધતો જાય બરોબર એમ બેટરી ડિસ્ચાર્જ થતી જતી હતી. જો બેટરી ડિસ્ચાર્જ થતી જાય એનો મતલબ શું થયો? કરંટ ઘટતો જતો હતો અને કેપેસિટર વધતું જતું હતું ને ચાર્જિંગ. તો કરંટ ડિક્રીઝ કેના અનુસાર ડિક્રીઝ થાય? 1/e અનુસાર. કેના અનુસાર? 1/e અનુસાર. બરોબર. ડિક્રીઝ ટુ 1/e અને 1/e ની વેલ્યુ કેટલી જો? 0.368 આટલી આની વેલ્યુ થાય. ડિક્રીઝ 1/e ઓફ ઇટ્સ ઇનિશિયલ વેલ્યુ. શરૂઆતના કરંટ કરતા કરંટ ડિક્રીઝ થાય અને કેના અનુસાર? 1/e અનુસાર ડિક્રીઝ થાય. 1/e અનુસાર. ખાસ ધ્યાન રાખજો. એટ ધીસ ટાઈમ ધ કેપેસિટર ચાર્જ. કેપેસિટર શું થતું હતું? ચાર્જ થતું હતું. એટ ધીસ ટાઈમ ધ કેપેસિટર ચાર્જ હેઝ રીચ્ડ કરંટ ડિક્રીઝ કેપેસિટર ચાર્જ થાય. કેના અનુસાર ચાર્જ થાય? 1 - 1/e અનુસાર. જો બુકમાં આપેલું હોય કેપેસિટર ઇઝ ચાર્જ અને રીચડ ક્યાં અનુસાર કેટલે પહોંચે કેપેસિટર? તો 1 - 1/e એટલે કે આની વેલ્યુ તમે લ્યો 1 માંથી 0.368 તમે બાદ કરો એટલે તમને મળશે 0.632. હાઉ હેલી થિયરી હો, આમાં કાંઈ નથી. ઇટ્સ ફાઇનલ વેલ્યુ. બરોબર. તો ફાઇનલ વેલ્યુ કેપેસિટર પહોંચે એટલે ફાઇનલ કંઈક ચાર્જ હતો આપણી પાસે QF, Q બરાબર C. આવું ઇક્વેશન હતું આપણી પાસે. તો જો એમાં કીધું ફાઇનલ વેલ્યુ QF ઇઝ ઇક્વલ ટુ C. ધ પ્રોડક્ટ RC ઇઝ ધેરફોર એ મેઝર ઓફ હાઉ ઇક્વલી ધ કેપેસિટર ચાર્જ. કહેવાનો મતલબ શું છે? આરસી નો તમે ગુણાકાર કરો એના ઉપરથી તમે એમ કહી શકો કે કેપેસિટર કેટલું ચાર્જ થયું છે. રેડી? ધ આરસી ઇઝ કોલ્ડ ટાઈમ કોન્સ્ટન્ટ. આરસી ને શું કહેવાય? ટાઈમ કોન્સ્ટન્ટ કહેવાય ને. ટાઈમ કોન્સ્ટન્ટ ને કેના અનુસાર બતાવાય? તો કે પૂછે ને ટાઈમ કોન્સ્ટન્ટ નું ઇક્વેશન, તો ટાઈમ કોન્સ્ટન્ટ T ઇઝ ઇક્વલ ટુ આરસી. આર અને સી નો ગુણાકાર જે તમે કરો ને મલ્ટીપ્લિકેશન રેઝિસ્ટર અને કેપેસિટર નું એને જ ટાઈમ કોન્સ્ટન્ટ કહેવાય T. તો T ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન થાય આરસી. તો આને કહેવાય આરસી ટાઈમ કોન્સ્ટન્ટ. ત્યાં એક માર્કમાં પૂછાય કે વોટ ઇઝ ધ આરસી ટાઈમ કોન્સ્ટન્ટ ઇક્વેશન? તો આ ઇક્વેશન થયું ટાઈમ કોન્સ્ટન્ટ T, અથવા તો ટાઉ પણ બોલાય ઘણી જગ્યાએ ટાઉ. તો ટાઉ ઇઝ ઇક્વલ ટુ આરસી. રેડી? આ ટાઈમ કોન્સ્ટન્ટ થયું આમ. હવે આગળ જો વિચ ટાઉ ઇઝ સ્મોલ ધ કેપેસિટર ચાર્જ ક્વિકલી. શું કહેવાનો મતલબ થયો? કે જો ટાઈમ ઓછો એનો મતલબ શું થયો? કે કેપેસિટર જલ્દી ચાર્જ થવાનું ને. ધ કેપેસિટર ચાર્જ ક્વિકલી વેન ઇટ ઇઝ લાર્જ. જો કેપેસિટરની વેલ્યુ વધારે એટલે કે ટાઈમિંગ જો વધારે લેવામાં આવે, સિમ્પલ વસ્તુ થઈ કે જો ટાઈમ ઓછો એનો મતલબ શું થયો? કેપેસિટર ચાર્જ કેવું થશે? ઝડપી થશે એમ. ક્વિકલી એટલે ઝડપી. જો ટાઈમ જે રહ્યો બરોબર હશે ટાઈમ વધારે રાખો, ટાઈમ ઓછો રાખો ને જો ટાઈમ વધી જાય વધારે ટાઈમ થાય એનો મતલબ શું થયો? ચાર્જ કેવું થવાનું? કેપેસિટર ધીમે ધીમે ચાર્જ થવાનું. રેડી? આ ટાઈમ કોન્સ્ટન્ટ. બીજું કાંઈ આની અંદર બોલવું ન. તો હજી એકવાર ટાઈમ કોન્સ્ટન્ટ શું એ કહીએ આપણે કે જે આપણે આરસી સર્કિટ જોયેલી હતી આગળ વાત કરી આરસી સર્કિટની, એમાં બેટરીમાંથી કરંટ પાસ થતો હતો. ધીમે ધીમે બેટરી આપણી ડિસ્ચાર્જ થતી હતી અને જે આપણી પાસે કેપેસિટર હતું એ ચાર્જ થતું હતું. આપણે આવું જોયેલું હતું. રેડી? તો કરંટ જે છે એ બેટરીના ઈએમએફ ડિક્રીઝ છે એટલે કરંટ ધીમે ધીમે ઘટતો જાય.
કરંટ ડિક્રીઝ થાય 1/E અનુસાર. રેડી? તો 1/E ની વેલ્યુ થાય 0.368 ને કેપેસિટર ચાર્જ થતું જાય. ક્યાં સુધી ચાર્જ થાય કે 1 - 1/E છે, તો એની વેલ્યુ થઈ 0.632. ખબર પડે આખી વસ્તુ? તો કેપેસિટરનો ચાર્જ ક્યાં સુધી જાય તો કે ફાઇનલ ચાર્જ આટલો થાય, QF = C. રેડી? તો QF = C આ ફાઇનલ ચાર્જ થયો. પછી આપણે શેની વાત કરીએ કે ટાઈમ કોન્સ્ટન્ટ કેને કહેવાય તો કે રજિસ્ટર અને કેપેસિટરનું મલ્ટિપ્લિકેશન કરો તમે, એ જ તમારું ટાઈમ કોન્સ્ટન્ટ T થયું. તો T = R. જો ટાઈમ ઓછો લાગે એટલે એનો મતલબ હું ઓછા ટાઈમમાં કેપેસિટર જલ્દી ચાર્જ થઈ જાય. તો ટાઈમ ઓછો એમ કેપેસિટર ચાર્જ ખૂબ ઝડપી થાય. આ પણ એક માર્કમાં પૂછાય. જો ટાઈમ વધારે લાગે એનો મતલબ શું થયો? ચાર્જ થવામાં વાર લાગી. રેડી? તો આ થયું આપણો ટાઈમ કોન્સ્ટન્ટ ટાઉ. આની અંદર બીજું બહુ કાંઈ નહીં. હવે આગળ જોઈએ કેપેસિટરને ડિસ્ચાર્જ કરવાનું. શું કરવાનું છે? ડિસ્ચાર્જ. પહેલા આપણે આખી ચાર્જિંગની તો પ્રોસેસ જોયેલી હે ને. હવે શું કરવાનું? કેપેસિટરને ડિસ્ચાર્જ કરવાનું. તો ચાર્જિંગમાં શું કરેલું હતું? પહેલા આપણી સ્વિચ જે હતી ને એ આપણે ઓપન રાખી હતી. પછી આપણે સ્વિચને ક્લોઝ કરી હતી. ક્લોઝ કરી હતી ને એટલે બેટરીમાંથી કરંટ કંઈક પાસ થતો જતો. હવે શું થશે? સ્વિચને પછી ઓપન કરી નાખો. ક્લોઝ કર્યા પછી વળી પાછી સ્વિચ ખોલી નાખો. એટલે ડિસ્ચાર્જની પ્રોસેસ કરવી હોય ને ઓની જેમ જ પણ રિવર્સ પ્રોસેસ થાય. હવે આપણે ઓપન કરી નાખીએ. પેલા ક્લોઝ હતી, હવે કેવી કરી નાખી? ઓપન. બરોબર? અત્યારે જો ઓપન કરો એટલે એનો મતલબ આ તો ડિક્રીઝ થઈ ગયું હતું ને, હાવ ઘટી ગયું હતું હે ને. ચાર્જિંગમાં બેટરી જે રહી, તમે સમજો તમારું પાવર બેંક છે, પાવર બેંકને મોબાઈલ સાથે તમે કનેક્ટ કરો એનો મતલબ શું થયો? પાવર બેંકની જે બેટરી છે ઘટી ગઈ, મોબાઈલ ચાર્જ થઈ ગયો. હવે આપણે એની રિવર્સ પ્રોસેસ આખી વિચાર. બરોબર? કે હવે આ જે રહ્યું ને ફૂલ્લી ચાર્જ છે, કેપેસિટર ચાર્જિંગ થઈ ગયું, ફૂલ્લી ચાર્જ. આના ઉપર ચાર્જ છે QF જેટલો વિદ્યુત. અને આ જે રહીને ડિસ્ચાર્જ, બેટરી ડિસ્ચાર્જ. રેડી? ઓપન સિચ્યુએશન. હવે આને આપણે ક્લોઝ કરી અને હવે શું થાય ખબર? કરંટ આમાં. કરંટ જે રહ્યો કેવી રીતે હાલશે તો કે આ જે કેપેસિટર જે રહ્યું ને એ આને ચાર્જ કરશે. આ સિમ્પલ વાત થઈ. તો જો આપણે એની અંદર જોઈએ, now suppose that after the capacitor has acquired a charge Q0, ક્યાં સુધી પહોંચ્યું ફાઇનલી? એટલે કે Q0 નામ આપ્યું આમાં ડિસ્ચાર્જમાં. આટલો ચાર્જ કેપેસિટર પાસે આવી ગયો. સમજો. we remove the battery from the RC circuit. હવે આજે આપણી પાસે બેટરી હતી પહેલા, હવે આને અહીંથી કાઢી લ્યો. ડિસ્ચાર્જિંગમાં હવે આ બેટરીને અહીંથી કાઢી લઈએ આપણે. રેડી? હાલો. હવે આપણે આ બેટરી અહીંથી કાઢી લીધી. હવે શું થશે? RC circuit connect point A and C and open switch. હવે બે ડાયરેક્ટ પોઈન્ટ, આ એક પોઈન્ટ A નામ આપ્યો અહીંયા, એક સ્વિચ. આ બે આખા કનેક્ટ કરી નાખી. આ રજિસ્ટર, આ પોઈન્ટ B હતો. ડિસ્ચાર્જમાં બેટરી કાઢી નાખવાની. રેડી? હવે આગળ જુઓ. we close the switch at the same instant, rest our stopwatch to T = 0. હવે કનેક્ટ કરો અને સ્ટોપવોચમાં જોવાનું ટાઈમ કેટલો છે, 0 થી ચાલુ કરો. સ્ટોપવોચ તો બધાને ખબર જ છે. ટાઈમ જોવાનો T = 0 થી આપણે શરૂઆત કરી. જ્યારે ટાઈમ જે છે, હવે જો બુકમાં કીધું એટ ધેટ ટાઈમ Q = 0, એટલે શરૂઆતમાં ચાર્જ કેટલો છે? ફૂલ્લી ચાર્જ છે ને કેપેસિટર. આ ચાર્જ કેટલો છે? Q0 જેટલો. IMP ક્વેશ્ચન છે. ધ્યાન રાખજો, 3 થી 5 માર્કમાં પૂછાય. તો એટ ધેટ ટાઈમ ધ ચાર્જ Q = Q0. રેડી? અહીંયા QF લખ્યો તો અહીં Q0 લખ્યા, એમાં કઈ ફેર ન પડે. ધેન કેપેસિટર discharge through the resistor and its charge equally decrease to 0. હવે શું થશે? કેપેસિટર ડિસ્ચાર્જ થાય ધીમે ધીમે. કેપેસિટર ડિસ્ચાર્જ થાય ક્યાં સુધી? જ્યાં સુધી બધો ચાર્જ જે રહ્યો ને 0 ન થઈ જાય ને ત્યાં સુધી આ કેપેસિટર જો ડિસ્ચાર્જ થઈ જશે. સમજ પડી આખી વસ્તુ? રેડી? તો ડિક્રીઝ ટુ 0. રેડી? ડિસ્ચાર્જ એન્ડ ડિક્રીઝ ટુ 0 સુધી ચાર્જ. પેલા ફૂલી ચાર્જ હતો, કેપેસિટર ડિસ્ચાર્જ થઈ જાય.
હવે આગળ જોઈએ આપણે અગેન લેટ I and Q represent the time varying current and charge at some instant after the connection is made. શું કીધું હે ફરીથી I જેટલો કંઈક કરંટ હે જે ચાર્જ કેટલો હે તો કે Q જેટલો રેડી ટાઈમ આરે બદલાતું જશે હવે જે આપણે આગળ લીધું તે જ પ્રમાણે હવે we make the same choice of the positive direction for current as shown in the figure તો આમ કીધું હે કરંટ તમે આ ડાયરેક્શનમાં પાસ થાય કેટલો તો કે I જેટલો બુકમાં આપેલું હે કોઈ પણ ડાયરેક્શન લઈ આપો બુકમાં આ ડાયરેક્શન લીધેલી રેડી હવે આગળ બટ વિથ E ઇઝ ઇક્વલ ટુ 0 હવે બેટરી છે નહીં આપણી પાસે આગળનું ઇક્વેશન જો dq/dt વાળું જ્યારે બેટરી છે નહીં એટલે I બરાબર dq/dt આ ઇક્વેશન આપણે ચાર્જિંગમાં તારવેલું હતું I ઇઝ ઇક્વલ ટુ dq/dt તો આને શું કહેવાય Q/RC I ઇઝ ઇક્વલ ટુ આ પણ આપણી પાસે હતું આગળ આ ઇક્વેશન ડાયરેક્ટ મૂકી દેવાનું રેડી જે ચાર્જિંગ કેપેસિટર આપણે કર્યું એમાં આપણે પહોંચેલા હતા હવે આ ઇક્વેશન I ઇઝ ઇક્વલ ટુ Q/RC આ લઈ લેવાનું ખાસ જોજો કાંઈ નથી હવે આમાં હવે જો ધ કરંટ I ઇઝ નાઉ નેગેટિવ કરંટ કેવો થાય નેગેટિવ શું કામ ડિસ્ચાર્જ થાય એટલે જો ચાર્જિંગ થતું હોય તો કરંટ પોઝિટિવ લેવાય આ ખાસ ધ્યાન રાખજો રેડી તો હવે જો કરંટ કેવો થયો નેગેટિવ થયો જો કરંટ નેગેટિવ હોય ને અને ચાર્જ જે રહ્યો પેલા કેટલો હતો Q0 એટલે Q બરાબર Q0 જેટલો હતો આને આમ પણ લખી આપો બટ નેગેટિવ હોય એટલે આગળ માઇનસ મૂકો તો Q0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ RC પણ તમે લખી આપો અને I0 અથવા જો અહીંયા બુકમાં I ની જગ્યાએ I0 લીધેલા છે ઇનિશિયલી કરંટ I0 then તમે I0 પણ રાખો તમે આ ઇક્વેશનને આ પ્રમાણે પણ લખી આપો હવે શું થાય કરંટ નેગેટિવ થશે કેમ કે ઘટતો જાય ને આમાંથી જો બહાર નીકળે બેટરીમાં આપણે ચાર્જિંગ થતું ત્યારે પોઝિટિવ લીધું હતું કેપેસિટર તો કેપેસિટર ડિસ્ચાર્જ થાય એટલે કરંટ ઘટે માઇનસ I0 Q0 અથવા એમ પણ કહી શકો ચાર્જ ઘટે Q0 ઘટે તો પણ તમે માઇનસ નાખી રેડી હવે આગળ જોઈએ ફાઇનલી હવે આપણે આનું ઇન્ટિગ્રેશન કરવાનું તો જો dq/q કેનું dq/q આ dt નામ જવા દો આ નામ લખાય કે નહીં આ હું પૂછી નાખું આ જે ઇક્વેશન છે આપણી પાસે ઇનિશિયલી કેટલો છે ચાર્જ Q0 રેડી હવે જો આમ લખાય આ ઇક્વેશન Q નીચે ઇઝ ઇક્વલ ટુ આ dt ને ઉપર જવા દો dt/RC આમ આપણે આ ઇક્વેશન લખીએ હવે લિમિટ જોવો શરૂઆતમાં ચાર્જ કેટલો હતો ફૂલી આ રહ્યો જો Q બરાબર Q0 છેલ્લે તમે 0 પણ લઈ શકો અથવા તો બુકમાં જે તમને આપેલો છે એ કેટલો આપેલો છે Q જેટલો કેટલો સ્મોલ Q જેટલો આપેલો આટલો સ્મોલ Q બરાબર છેલ્લે 0 લેવો હોય તો લઈ આપશો બરોબર અને અહીંયા ટાઈમ ક્યાંથી ચાલુ કર્યો હતો આપણે 0 એથી ક્યાંથી શરૂઆત કરેલી હતી 0 એથી જો બુકની અંદર જોજો અને ક્યાં સુધી પહોંચ્યા તો કે T સુધી પહોંચ્યા આ એક ઇક્વેશન યાદ રહે ને હવે આનું ડિક્રીઝ કરવાનું છે હવે કાંઈ નથી તો આનું જો ઇન્ટિગ્રેશન કરીએ આપણે 1/x એટલે ln x થયા રેડી હવે ln q કમ્પ્લીટ લિમિટ મૂકવાની થશે Q0 થી Q હવે આગળ ઇઝ ઇક્વલ ટુ 1/RC તો કોન્સ્ટન્ટ રેડી હાલો અહીંયાથી 0 થી T રેડી આ dt વધશે અહીંયા પેલા મૂકી અપર લિમિટ પછી માઇનસ લોઅર લિમિટ તો આ ln q માઇનસ ln Q0 બુકમાં ડાયરેક્ટ આપી દીધું હોય ઇઝ ઇક્વલ ટુ 1/RC એમના એમ અહીંયા થશે T રેડી હવે આગળ આને આમ પણ લખાય બાદ બાકી છે તો Q ના છેદમાં Q0 લખી શકીએ ને આપણે બાદ બાકી છે તો ln ને Q/Q0 લખી શકીએ અને અહીંયા તમને શું મળ્યું T/RC આવું ઇક્વેશન જો
આવું ઇક્વેશન તમને આપ્યું છે અહીંયા સુધી. હવે એક વસ્તુ ધ્યાન રાખજો, અહીંયા શું થતું હતું? કેપેસિટર ડિસ્ચાર્જ થતું હતું. કેપેસિટર ડિસ્ચાર્જ થાય ને એટલે ખાસ ધ્યાન રાખજો, આ પદ તમે વિદ્યુત ભાર જે છે ચાર્જ એને માઇનસ લ્યો, અથવા તો કેપેસિટન્સ તમે માઇનસ લ્યો. સાંભળજો શું કહું, કે આ પદ માઇનસ લ્યો કેપેસિટન્સ તો પણ આપણને વાંધો નથી, અથવા ચાર્જ ડિસ્ચાર્જ થાય ઘટે એના માઇનસ લ્યો તો પણ વાંધો નથી. રેડી? જેમ તમને મજા આવે. અથવા તો તમે પહેલેથી અહીંયા માઇનસ મૂકી દો ને, બુકમાં અહીંયા પહેલેથી માઇનસ મૂક્યા તોય કાંઈ વાંધો નથી. એવું બતાવે કે ચાર્જ ડિક્રીઝ થાય. રેડી? છેલ્લે મૂકો તો પણ વાંધો નહીં. તમે માઇનસ તમને લખી આપું અહીંયા કે નેગેટિવ શું કામ મૂક્યા? કારણ બીકોઝ કેપેસિટર શું થાય છે? ડિસ્ચાર્જ થાય. એના માઇનસ મૂક્યા આપણે, બરોબર? ક્યાંથી ના આવ્યા એ તમને કહું. આગળ મૂકો તોય વાંધો નહીં, બુકમાં અહીંયાથી લીધા છે આપણે, પાછળ મૂક્યા, એમાં કઈ ફેર નહીં. હવે જો અહીંયા કયો બેઝ હોય? ઈ નો બેઝ હોય. એક્સપોનેન્શિયલ પદ લઈ જાય આપણે આગળ લીધું તે જ પ્રમાણે, e રેસ ટુ ln e q upon q0 is equal to e રેસ ટુ માઇનસ c upon rc. આવું ઇક્વેશન બનશે આપણું. તો આનું તો 1 થઈ જશે અને આ નીચે ઉતરશે આરયુવી. તો એ ઇક્વેશન અહીંયા લખું ફાઇનલી. તો અહીંયા શું થશે? સ્મોલ q ના છેદમાં q0 is equal to e રેસ ટુ માઇનસ c upon rc. આવું ઇક્વેશન બને. તો ડિક્રીઝ થઈને કેટલો ચાર્જ થયો? તો કે q is equal to q0 e રેસ ટુ માઇનસ c upon rc. રેડી? આ તમારો ફાઇનલી ઇક્વેશન આવી ગયું ડિસ્ચાર્જમાં. 5 માર્કમાં અથવા 3 માર્કમાં પૂછાઈ શકે. રેડી? અને અહીંયા આપણું આ યુનિટ જે છે ચેપ્ટર બીજું એ પણ પૂરું થાય. જો કોઈને સ્ક્રીનશોટ આનો પાડવો હોય તો તમે પાડી આપો. હવે જો આગળ ચેપ્ટર ચાલુ કરું છું, નવું યુનિટ આપણું 3. ઓકે, ચેપ્ટર નંબર 3, યુનિટ નંબર બીજું. રેડી? મેં તમને કીધેલું હતું પહેલું ને બીજું બે થઈને એક યુનિટ થાય છે. આપણી બુકમાં પહેલું બીજું બે થઈને એક યુનિટ થાય. હવે ચેપ્ટર નંબર 3 બીજું યુનિટ આપણે પહોંચ્યા. બરોબર? ચાલો પેલા સમજો ચેપ્ટર નંબર 3 શું છે. સેમિકન્ડક્ટર મટીરિયલ છે ચેપ્ટર નંબર 3. આમાં આખું સેમિકન્ડક્ટર ભણવાનું થશે. કોન્સેપ્ટ આખો ક્લિયર હોવો જોઈએ એટલે લખતા આવડશે. કોન્સેપ્ટ જ ક્લિયર કરવાનો થશે તમારે, બરોબર? એટલે ઓટોમેટિક લખી આપશો. વિડીયો આમ નામ રહેશે જ. કોઈ પણ થિયરી તમારે જોવી હોય તો તમે જોઈ આપશો, બરોબર? સેમિકન્ડક્ટર ફિઝિક્સ બહુ મજાની વસ્તુ છે. હવે આમાં એક એક લીટી હું નહીં બતાવું તમને, બરોબર? એક એક લીટી કેમ પેલા બે હતા, પેલા બે ચેપ્ટર એમાં મારે તમને બતાવવું પડે કે આ લીટીમાં આ કહેવા માંગે, આ કહેવા માંગે. આમાં હવે શું થાય? સેમિકન્ડક્ટર એટલે કે ઇલેક્ટ્રોનિક્સમાં, ઇલેક્ટ્રોનિક્સની અંદર આખો કોન્સેપ્ટ જ ક્લિયર કરવાનો હોય. કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ હોય ફિઝિક્સમાં, તો ફિઝિક્સની અંદર ઇલેક્ટ્રોનિક્સનો તમે કોન્સેપ્ટ ક્લિયર કરી નાખો ને તમને ઓટોમેટિક એનું લખાણ લખતા હોય, બરોબર? તો આપણે એક દરેક ટોપિકના કોન્સેપ્ટ શું કહેવા બધું આવી જશે બુકમાં, જે બધું આવી જ જાય, કંઈ બાકી નહીં, બરોબર? બધી લીટી આવી જશે તમ તારે, એવી ઉપાધિ ન કરતા કાંઈ. તો ચેપ્ટર નંબર 3 જે છે સેમિકન્ડક્ટર ફિઝિક્સ, બરોબર? અથવા તો સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ પણ આવે આમાં. સેમિકન્ડક્ટર ફિઝિક્સ 14 માર્કનું ચેપ્ટર છે. કેટલા માર્કનું? 14 માર્કનું આ યુનિટ છે. એકલાના 14 માર્ક છે આ ચેપ્ટર. પેલા 2 થઈને 14, આ એકલાના 14 માર્ક. હવે જો પેલા તો સેમિકન્ડક્ટર કોને કહેવાય એ સમજો. સેમિકન્ડક્ટરને ગુજરાતીમાં બોલાય અર્ધવાહક. આ તો બધાને ખબર જ છે. 3 પ્રકારના મટીરિયલ તમને જોવા મળે. એક કંડક્ટર એટલે કે વાહક,
એક સેમિકન્ડક્ટર એટલે અર્ધવાહક અને એક ઇન્સ્યુલેટર. ઇન્સ્યુલેટર એટલે અવાહક. શબ્દ સાંભળજો, ઇંગ્લિશ શબ્દ નહીં સાંભળ્યા હોય, બાકી તમને બધી ખબર હશે. કંડક્ટર મટીરિયલ, કંડક્ટર અથવા તો કન્ડક્ટિંગ મટીરિયલ પણ લખેલું હશે. કંડક્ટર અથવા તો કન્ડક્ટિંગ. કન્ડક્ટિંગ નો મતલબ થયો વાહક. સેમિકન્ડક્ટર એટલે અર્ધવાહક, બરોબર. અને ઇન્સ્યુલેટર, ઇન્સ્યુલેટર એટલે અવાહક. તો પેલા તો સેમિકન્ડક્ટર તરીકે મેજરલી આપણે કોને લઈએ? મેજરલી બે તત્વો હોય આપણી પાસે. કયા કયા? તો કે એક સિલિકોન હોય ને એક જર્મેનિયમ હોય. સેમિકન્ડક્ટર મટીરિયલમાં મેજરલી બે આપણી પાસે હોય. કોણ? તો કે એક સિલિકોન ને એક જર્મેનિયમ. કારણ કે બેયમાં વેલેન્સ ઇલેક્ટ્રોન, વેલેન્સ નો મતલબ શું? બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન. બેયમાં વેલેન્સ ઇલેક્ટ્રોન 4 ઇલેક્ટ્રોન હોય. કેટલા? 4. વેલેન્સ ઇલેક્ટ્રોન, વેલેન્સ નો મતલબ બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન. બેયમાં 4 4 હોય. તો આને અષ્ટક રચના પૂરી કરવી હોય તો શું કરવું પડે? કે 4 કોઈને આપી ન દે, હે? 4 કોઈ એને આપે નહીં. તો આને શું કરવું પડે? સિલિકોન ને જર્મેનિયમ ને ભાગીદારી કરવી પડે. તો આપણે પેલા આખું જોઈશું આની અંદર, બરોબર. બુકમાં ચાલુ થશે એનર્જી બેન્ડ એન્ડ સોલિડ, બરોબર. તો એનર્જી બેન્ડ કોને કહેવાય? પછી ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર કોને કહેવાય? એટલે કે આપણે આમાં જોવાનું થાય સિલિકોન ને જર્મેનિયમ, ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર. તો પેલા તમને આની અંદર બેન્ડ ડાયાગ્રામ સમજાવી દઉં. 3 ટાઈપના બેન્ડ હોય. પેલો ટોપિક છે આપણો 3.2 જે છે એનર્જી બેન્ડ ઇન સોલિડ. એનર્જી બેન્ડ ઇન સોલિડ. સોલિડ નો મતલબ શું થયો? કે કોઈ પણ ઘન પદાર્થ જે છે એટલે કે વાહક, અવાહક, અર્ધવાહક ત્રણેય માટે 3 પ્રકારના બેન્ડ હોય. ધ્યાન રાખજો. એક એવો બેન્ડ કે જ્યાં તમને બધા જ ઇલેક્ટ્રોન જોવા મળતા હોય નોર્મલ ટેમ્પરેચરે. કયા ટેમ્પરેચરે? નોર્મલ એટલે 0 કેલ્વિન ટેમ્પરેચરે તમને બધા જ ઇલેક્ટ્રોન કોઈ એક બેન્ડમાં જોવા મળતા હોય. Ready? Every electron is bounded in the band. That band is called the valence band. બધા જ ઇલેક્ટ્રોન જે છે આના 4 ઇલેક્ટ્રોન હોય કે કોઈ પણ હોય, ગમે એટલા ઇલેક્ટ્રોન. રેડી? એક સિલિકોન પાસે 4 ઇલેક્ટ્રોન છે. એક સિલિકોન એટમ પાસે. એટમ એટલે પરમાણુ. તો એક પાસે જો 4 જેટલા ઇલેક્ટ્રોન હોય તો n જેટલા સિલિકોન હોય તો કેટલા ઇલેક્ટ્રોન થાય? વેલેન્સ 4 n થાય. સમજાય? વેલેન્સ 4 થાય. પણ એ બધું આગળ શીખડાવીશ. તો ટોટલ પેલા બેન્ડ સમજો. કેટલા બેન્ડ હોય? તો કે 2 બેન્ડ આપણે લઈએ, બરોબર. એક વેલેન્સ બેન્ડ, પછી વેલેન્સ બેન્ડ થી તમે ઉપર જાવ ને એટલે અહીંયા તમને ખાલી જગ્યા જોવા મળે. આને કહેવાય એનર્જી બેન્ડ અથવા તો ફોરબિડન ગેપ. શું? ફોરબિડન ગેપ કહેવાય અથવા તો એનર્જી ગેપ પણ કહી આપો, જેને ગુજરાતીમાં બોલાય શક્તિ ગેપ. શું બોલાય? શક્તિ ગેપ. આને બોલાય વેલેન્સ બેન્ડ. આને બોલાય વેલેન્સ બેન્ડ. એનર્જી બેન્ડ થી તમે ઉપર જાવ ને એટલે એક ઉર્જાનું એવું લેવલ આવે, ઉર્જા એટલે કે એનર્જી, કે જ્યાં કોઈ ઇલેક્ટ્રોન ન હોય. અત્યારે આ બધા ઇલેક્ટ્રોન નોર્મલ સિચ્યુએશનમાં બધા ક્યાં હોય? તો કે વેલેન્સ બેન્ડમાં હોય. અને અહીંયા કાંઈ ન હોય. અત્યારે એક ઇલેક્ટ્રોન અહીંયા જોવા ન મળે. તો આને કહેવાય કન્ડક્શન બેન્ડ. આને કયું બેન્ડ કહેવાય? કન્ડક્શન બેન્ડ કહેવાય. સમજ પડી? તો આ 3 પ્રકારના બેન્ડ આવે. એક વેલેન્સ બેન્ડ આવે, એક કન્ડક્શન બેન્ડ આવે, અને આ વચ્ચે બેન્ડ નો કહેવાય પણ આને કહેવાય હકીકતમાં ગેપ. આને ફોરબિડન ગેપ બોલાય, જેને કહેવાય ઈજી. શું કહેવાય? ઈજી વડે ઇન્ડિકેટ કરાય ફોરબિડન ગેપ. રેડી? તો આજે 3.2 માં એનર્જી બેન્ડ ઇન સોલિડ તો તમારે આ લખવાનું હોય. એક આ ફિગર બનાવવાની હોય આવી રીતે. લીટા કરી નાખવાના. નીચે 4 કરો તો ઉપર 4 જ કરવાના હો. પણ નીચે 5 લીટા કરો તો ઉપર 5 લીટા કરવાના. તમને મજા આવે. રેડી? તો આ બેન્ડ થઈ ગયા આપણા. કે નામ આપવું હોય વેલેન્સ બેન્ડ. હજી કહું વેલેન્સ બેન્ડ કોને કહેવાય? ઇટ ઇઝ that type of the band where the every electron in normal temperature are bounded. Bounded એટલે બંધાયેલા હોય બધા અહીંયા. That band is called the valence band.
above the valence band નો એની ઉર્જા લેવલ એટલે કે નો એની એનર્જી લેવલ એટલે કઈ એનર્જી નું કઈ લેવલ ન હોય બટ here the some energy band that energy band is called the forbidden gap આ ખાલી જગ્યા જોઈ આને forbidden gap કહેવાય in above the forbidden gap above એટલે ઉપર in above the forbidden gap the energy band where the no any electron એક electron no any electron are in this band that band is called conduction band but ક્યારે નોર્મલ ટેમ્પરેચર હો પછી ટેમ્પરેચર વધશે ને એટલે આ ઇલેક્ટ્રોન અહીંથી આયા જશે રેડી તો where the temperature increase તમે એમ પણ કહી શકો when the temperature increase the valence band electron are move in the conduction band એ ટેમ્પરેચરમાં વધારો થાય ને એટલે વેલેન્સ બેન્ડના ઇલેક્ટ્રોન ક્યાં વયા જાય કંડક્શન બેન્ડમાં વયા જાય આ સેમી કંડક્ટરની અંદર આવે આ બધું બરોબર ટેમ્પરેચર બાકી તો આપણે હજી બેન્ડ ડાયાગ્રામ ત્રણેયમાં જોવાના થાય છે કંડક્ટર ઇન્સ્યુલેટર એન્ડ સેમી કંડક્ટર બરોબર તો ત્રણેયની અંદર તમને બેન્ડ ડાયાગ્રામ જોવા જ મળશે તો આ જે થયું એ એનર્જી બેન્ડ ઇન સોલિડ થઈ ગયું આ પહેલો ટોપિક આપણા ચેપ્ટર નંબર 3 નો બરોબર તો આજે આપણે અહીંયા સુધી રાખી બાકીનું નેક્સ્ટ જોશું હવે